નમસ્કાર. ચલો આજે વાત કરીએ ભારતના શિક્ષણ ક્ષેત્રમાં આવી રહેલા એક બહુ મોટા બદલાવની. એક એવો બદલાવ જે પાયાની સ્કૂલથી લઈને છેક યુનિવર્સિટી સુધી આખી સિસ્ટમને નવેસરથી ઘડી રહ્યો છે. તો ચલો આ પરિવર્તનને જરા નજીકથી સમજીએ. આ આખા બદલાવનો પાયો શું છે ખબર છે? આ એક લાઈન, હવે ઘોખણપટ્ટી નહીં, ગૂંજશે જ્ઞાન. અને આ ખાલી કહેવાની વાત નથી, આ તો એ ફિલોસોફી છે જે વર્ષોથી ચાલી આવતી ભણતરની રીતને બદલીને હવે સમજવણ અને કંઈક નવું કરવા પર ફોકસ કરી રહી છે. અને એક વાત આપણે સ્પષ્ટ સમજી લઈએ આ કોઈ નાનો સૂનો કે ઉપરછલ્લો ફેરફાર નથી. આપણે વાત કરી રહ્યા છીએ આખા માળખાને, એટલે કે પ્રી સ્કૂલથી લઈને છેક યુનિવર્સિટી સુધી બધું જ જડમૂળથી બદલવાની. આ એક ક્રાંતિ છે જે આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે. પણ આટલો મોટો બદલાવ, એનો પ્લાન શું છે? એનો આધાર શું છે? ચાલો એને જરા નજીકથી જોઈએ. એનો જે બ્લુપ્રિન્ટ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એને બરાબર સમજીએ. આ નવી પોલિસી આટલી ખાસ કેમ છે એ સમજવા માટે આ ટાઈમલાઈન પર એક નજર નાખો. છેલ્લી વાર આવો મોટો ફેરફાર 1986માં થયો હતો. એટલે કે પૂરા 34 વર્ષ પછી શિક્ષણ નીતિ બદલાઈ છે. અને આ કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નથી. 5 વર્ષ સુધી લાંબી ચર્ચાઓ થઈ. દેશભરમાંથી 2 લાખ કરતાં પણ વધારે સૂચનાઓ આવ્યા. અને એ બધાના મંથન પછી 21મી સદીના પડકારોને ધ્યાનમાં રાખીને આ નીતિ તૈયાર થઈ છે. હવે આ પોલિસીનું વિઝન શું છે એ બહુ જ રસપ્રદ છે. આ ખાલી ડિગ્રીઓ આપવા માટે નથી. અહીંયા મુખ્ય ફોકસ છે ઘોખણપટ્ટીને બાય બાય કહીને ક્રિટિકલ થિંકિંગ, એટલે કે ઊંડાણપૂર્વક વિચારવાની શક્તિ વધારવા પર. આપણા ભારતીય વારસાને આધુનિક જરૂરિયાતો સાથે જોડવાની વાત છે. અને એક બહુ મોટો ટાર્ગેટ છે 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં આપણા 50% યુવાનોને લઈ આવવાનો. ત્યારે જ તો ભારત સાચા અર્થમાં જ્ઞાનની મહાસત્તા બનશે, ખરું ને? તો આ તો થઈ મોટા વિઝનની વાત. પણ આ બધું આપણા સ્કૂલોના ક્લાસરૂમમાં કેવી રીતે પહોંચશે? ચાલો હવે એ જોઈએ કે વર્ગખંડમાં શું ક્રાંતિ થવાની તૈયારીમાં છે. અને આ તસવીર જૂના અને નવા યુગનો આખો તફાવત બતાવી દે છે. એક બાજુ અંગ્રેજોના જમાનાની ગોખણપટ્ટીવાળી સિસ્ટમ, અને બીજી બાજુ નવીનતા, પ્રયોગ અને રિસર્ચને પ્રોત્સાહન આપતી આધુનિક સિસ્ટમ. હવે સ્કૂલો ખાલી માહિતી આપતી ફેક્ટરી નહીં રહે, એ બનશે આવતીકાલની અમૃત પેઢી માટે સ્કિલ ડેવલપમેન્ટના કેન્દ્રો. આટલો મોટો બદલાવ જમીન પર લાવવા માટે એક મોટો માળખાકીય ફેરફાર કરાયો. પહેલાં જે 3 અલગ અલગ યોજનાઓ ચાલતી હતી, સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને શિક્ષકોની ટ્રેનિંગ, એ બધાને ભેગા કરીને એક જ મિશન બનાવ્યું, સમગ્ર શિક્ષા, જે પ્રી સ્કૂલથી લઈને 12મા ધોરણ સુધી બધું જ કવર કરે છે. અને આ સમગ્ર શિક્ષાનું જે લેટેસ્ટ વર્ઝન છે, એટલે કે 3.0, એના ટાર્ગેટ્સ એકદમ ક્લિયર છે. પહેલું, કોઈપણ બાળક સ્કૂલની બહાર ન રહે. બીજું, જે બાળકો સ્કૂલ છોડી દે છે એ સંખ્યાને લગભગ 0 પર લઈ આવવી. અને ત્રીજું, પુસ્તકોની સાથે સાથે વ્યાવસાયિક અને ડિજિટલ શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ આપવું. શિક્ષણનો આ નવો યુગ ખાલી અભ્યાસક્રમ બદલવા વિશે નથી, એ સમાનતા લાવવા વિશે પણ છે. અને જ્યારે આપણે સમાનતાની વાત કરીએ ત્યારે દીકરીઓના સશક્તિકરણની વાત કર્યા વગર એ અધૂરી જ ગણાય. આપણે કેવા ગંભીર પડકારનો સામનો કરી રહ્યા હતા એ સમજવા માટે 2011નો આ એક આંકડો જ પૂરતો છે. ગુજરાતમાં દર 1000 છોકરાઓ સામે દીકરીઓની સંખ્યા હતી માત્ર 890. આ ખાલી એક આંકડો નથી, આ એક બહુ મોટી સામાજિક સમસ્યાનો સંકેત હતો. અને આ જ વિચારધારાને બદલવા માટે બેટી બચાવો, બેટી પઢાઓ જેવી ઝુંબેશની શરૂઆત થઈ. અને આ યોજના માત્ર એક સૂત્ર નહોતું, એ એક પૂરો કાર્યક્રમ હતો, જેનો હેતુ લિંગ ભેદભાવ રોકવાનો તો હતો જ, પણ સાથે સાથે દીકરીઓની સુરક્ષા અને સૌથી અગત્યનું એમના શિક્ષણને સુનિશ્ચિત કરવાનો પણ હતો, જેથી એ આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં બરાબરનું યોગદાન આપી શકે. સ્કૂલ પછી ચાલો હવે વાત કરીએ ઉચ્ચ શિક્ષણની. યુનિવર્સિટી લેવલ પર પણ સિસ્ટમને વધારે ફ્લેક્સિબલ, આધુનિક અને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. તો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર શું છે? એ છે ફ્લેક્સિબિલિટી. હવે કોલેજ એ કોઈ વન વે રોડ નથી. જો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ છે, જાણે કે વિદ્યાર્થીઓનું એક ડિજિટલ લોકર, જ્યાં એ અલગ અલગ કોર્સમાંથી કમાયેલી ક્રેડિટ્સ જમા કરી શકે. મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ છે, એટલે કે ભણતર વચ્ચે રોકીને પછી પાછું શરૂ કરી શકાય. અને હવે તો વર્ષમાં 2 વાર એડમિશન મળે છે. ટૂંકમાં ભણતરનું સ્ટીરિંગ હવે વિદ્યાર્થીઓના હાથમાં છે.
એટલું જ નહીં, હવે ભારતીય શિક્ષણ ગ્લોબલ બની રહ્યું છે. એક તરફ આપણી આઈઆઈટી જેવી સંસ્થાઓ વિદેશમાં ઝાંઝીબાર અને અબુધાબીમાં કેમ્પસ ખોલી રહી છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને યુકેની ટોપ યુનિવર્સિટીઓ ભારતમાં આવી રહી છે. વિચારો, આનાથી જ્ઞાનનું આદાનપ્રદાન કેટલા મોટા સ્તરે થશે. પણ સવાલ એ છે કે આ બધા સારા સુધારા, આ બધી નવી તકો સામાન્ય વિદ્યાર્થી સુધી પહોંચશે કઈ રીતે? દરેક માટે શિક્ષણના દરવાજા કેવી રીતે ખુલી રહ્યા છે? એનો એક બહુ મોટો જવાબ છે: આર્થિક મદદ. અને આ આંકડો જુઓ, 2358 કરોડ રૂપિયા. આટલી મોટી રકમની એજ્યુકેશન લોન વિદ્યાલક્ષ્મી યોજનાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી મંજૂર કરવામાં આવી છે. અને આ કરોડો રૂપિયાનો મતલબ શું? એનો મતલબ છે 8369થી પણ વધારે વિદ્યાર્થીઓના સપનાને ઉડાન મળી. આ એ સ્ટુડન્ટ્સ છે જેમના યોજનાથી દેશ અને વિદેશની બેસ્ટ કોલેજોમાં ભણવાનો મોકો મળ્યો છે. અને આ યોજનાની સૌથી સારી વાત શું છે ખબર છે? એની સરળતા. 7.5 લાખ રૂપિયા સુધીની લોન માટે કોઈ જ ગેરંટીની જરૂર નથી. અને જે પરિવારોની આવક વર્ષે 8 લાખથી ઓછી છે, એમને વ્યાજમાં પણ સબસિડી મળે છે, જેથી પૈસાના કારણે કોઈનું ભવિષ્ય અટકી ન જાય. આર્થિક મદદ તો ખરી જ, પણ સાથે સાથે જ્ઞાનને દરેકના ઘર સુધી, દરેકના ફોન સુધી પહોંચાડવા માટે એક ડિજિટલ ક્રાંતિ પણ થઈ છે. SWAYAM પોર્ટલ પર 5 કરોડથી વધુ લોકોએ રજીસ્ટર કર્યું છે. નેશનલ ડિજિટલ લાઇબ્રેરીમાં 8 કરોડથી વધુ પુસ્તકો અને બીજા રિસોર્સિસ છે. અને 900થી વધુ વર્ચ્યુઅલ લેબ્સ પણ છે. હવે શીખવા માટે કોઈ સીમા નથી. તો આ બધા જ સુધારા, બધી જ યોજનાઓ, આ બધાને જોડીને જે એક તસવીર બને છે, એનો અંતિમ ધ્યેય એક જ છે: ભારતને ફરીથી દુનિયામાં જ્ઞાનની મહાસત્તા તરીકે સ્થાપિત કરવું. તો અંતે એક સવાલ મનમાં આવે છે: શિક્ષણમાં થઈ રહેલા આટલા મોટા અને પાયાના ફેરફારોને જોતા શું ભારત વિકસિત ભારત 2047ના પોતાના ભવ્ય લક્ષ્ય તરફ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે? આ એ સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.